જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે છે વર્ગ અને વર્ગક અને વર્ગીકૃત શ્રેણી છે એ બનાવવામાં આવે છે. બરાબર, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે ડિસ્કશન કર્યું હતું કે વર્ગીકૃત શ્રેણીઓ શું છે, વર્ગીકરણ આપણે શા માટે કરીએ છીએ. બરાબર, તો આપણે જોયું હતું કે વર્ગીકરણ શા માટે આપણે કરીએ છીએ. જેમ કે આપણા ઘરની અંદર છે આપણા પુસ્તકોનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ, રસોડાની અંદર છે આપણા મમ્મી છે એ જુદા જુદા વાસણોનું વર્ગીકરણ કરતા હોય છે. ત્યારબાદ કે આપણા કબાટની અંદર આપણે છે જુદા જુદા કપડાઓનું પણ વર્ગીકરણ કરીએ છીએ. બરાબર, તો કે આપણે શા માટે વર્ગીકરણ કરીએ છીએ, તો કે આપણને સરળતાથી એ વસ્તુ છે એ મળી રહે એટલા માટે વર્ગીકરણ કરીએ છીએ. બરાબર, તો અહીંયા હવે આપણે છે એ વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે. શાનું વર્ગીકરણ કરવાનું છે, તો કે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે. શા માટે આપણે વર્ગીકરણ કરવું જોઈએ બાયોલોજીની અંદર, તો કે વર્ગીકરણ એટલા માટે કરવામાં આવે છે કે એ સજીવો જે છે વર્ગીકૃત જે સજીવો જે છે એ સજીવો માટે છે સરળતાથી આપણે અભ્યાસ કરવો છે કોઈ સજીવનો, તો જે તે વર્ગ, જાતિ, પ્રજાતિ, કુળમાંથી આપણે એને ઉઠાવી અને એક સ્પેસિફિક રીતે છે આપણે એનું વર્ગીકરણ કરેલું હોય તો આપણે એનો અભ્યાસ છે એ કરી શકીએ છીએ, જેનાથી આપણને આગળ કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે એ ઊભી થાય નહીં. તો આજે જ આપણે એવા નવા ટોપિક સાથે છે એ ભણવાનું છે કે આપણે જોઈએ તો કે પહેલું જ ટોપિક છે કુળ, જાતિ. કે આપણો જે પહેલો જ ટોપિક જે છે એ શું છે, તો કે જાતિ. તો કે જાતિ કોને કહેવામાં આવે છે, જાતિ એટલે શું અને જાતિ કોને કહેવામાં આવે છે. તો કે જાતિ હવે આપણે જોઈએ કે ઘણા બધા સજીવો છે, વનસ્પતિઓ પણ છે અને પ્રાણીઓ પણ છે. તો એ બધાની જુદી જુદી જાતિઓ આવેલી હોય. શું આવેલી હોય, જુદી જુદી જાતિઓ. તો જાતિ કોને કહેવામાં આવે છે, તો કે સમાન લક્ષણો ધરાવતા સજીવોના સમૂહને. સમાન લક્ષણો ધરાવતા સજીવોના સમૂહને જાતિ કહે છે. કે સામ્યતા જોવા મળે છે. આપણને શું જોવા મળે છે, સામ્યતા જોવા મળે છે. સજીવોની અંદર શું જોવા મળે છે, સામ્યતા જોવા મળે છે. એટલા માટે છે એ સજીવો જે છે એની અંદર આપણને જોઈએ તો બાહ્યાકાર રચના અને આંતરિક રચના આપણને થોડી અંશે સામ્યતા જોવા મળશે. તો કે જે સમાનતા ધરાવતા જે સજીવો જે છે જેના લક્ષણોમાં બાહ્યાકાર લક્ષણોમાં આપણને શું જોવા મળશે, સમાનતા જોવા મળશે. તો એ બાહ્યાકાર લક્ષણોના જે સમૂહ જે બને છે એને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોયું હતું મેન્જીફેરા ઇન્ડિકા. કે મેન્જીફેરા ઇન્ડિકા છે શાનું વૈજ્ઞાનિક નામ છે, તો કે આંબાનું. કે મેન્જીફેરા ઇન્ડિકા જે છે એ આંબાનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ આપણે જોયું હતું પેન્થેરા પાર્ડસ, પેન્થેરા લ્યુઓ. તો શેનું વૈજ્ઞાનિક નામ છે, તો કે સિંહ. ત્યારબાદ છે આપણે જોયું હતું કે આપણે જુદી જુદી બટાકાની શાકભાજીની જે જાતિઓ છે. બરાબર, સોલેનમ, ટ્યુબેરોસમ. તો આ શું કહેવાય છે, તો કે બટાટા તરીકે. તો આવી રીતે છે આંબાનું તો મેન્જીફેરા છે ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. મહુડાનું નામ યાદ રાખજો, મધુકા ઇન્ડિકા કહેવાય છે. મહુડાને શું કહેવાય છે, તો કે મધુકા ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આંબાનું વૈજ્ઞાનિક નામ છે શું છે, તો કે મેન્જીફેરા ઇન્ડિકા. સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે, પેન્થેરા લ્યુઓ. બટાટાનું વૈજ્ઞાનિક નામ શું છે, સોલેનમ ટ્યુબેરોસમ. બરાબર, હવે આપણને ખ્યાલ છે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે, તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ આપણને કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટ દ્વારા આપવામાં આવી છે. તો કે દ્વિનામી નામકરણ જે પદ્ધતિ છે એમાં પ્રથમ શબ્દ શું સૂચવે છે, પ્રથમ શબ્દ છે એ શાનું સૂચન કરે છે, તો કે પ્રથમ શબ્દ જે છે એ પ્રજાતિનું સૂચન કરે છે, બીજો શબ્દ છે એ જાતિનું સૂચન કરે છે. તો અહીંયા આપણે શાનો અભ્યાસ કરીએ છીએ અત્યારે, તો કે જાતિનો. તો કે આ જાતિ કઈ કઈ જાતિઓ છે, તો કે આ ઇન્ડિકા છે, લ્યુઓ છે અને ટ્યુબેરોસમ જે છે એ
એ બધી શું છે તો કે જાતિ છે. તો આ જાતિનો શું થઈ ગયા સમૂહ થઈ ગયા બરાબર. જે જાતિઓ જે છે એના જાતિઓની અંદર છે આપણને જુદી જુદી વનસ્પતિઓ પ્રાણીના છે આપણને સમૂહ છે જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે બાહ્યાકાર રીતે પણ આપણને છે અમુક જે સજીવો છે એની અંદર સામ્યતા જોવા મળશે. તો એવી રીતે છે આપણે જોઈએ કે સિંહ જે છે સિંહની જાતિ શું છે સિંહની બીજી ટાઇગ્રીસ. તો આ શું છે વાઘની જાતિ છે એ પેન્થેરા. તો કે પેન્થેરા ટાઇગ્રીસ જે છે તો પેન્થેરા શું છે પેન્થેરા પ્રજાતિ છે બરાબર. ટાઇગ્રીસ શું છે તો કે વાઘની જાતિનું નામ છે. તો કે પેન્થેરા છે એ આગળ પ્રથમ શબ્દ તો ખબર જ છે આપણને ખ્યાલ જ છે શું સૂચવે છે તો કે પ્રજાતિ સૂચવે છે. ટાઇગ્રીસ એ શું સૂચવે છે તો કે જાતિનું સૂચન કરે છે. એવી જ રીતે છે કે ટ્યુબેરોસમ છે શું સૂચવે છે બટાટાનું નામ સૂચવે છે. તો એવી જ રીતે છે આપણે છે સોલેનમ નાઇગર અને સોલેનમ મેલોન્જીના. સોલેનમ નાઇગ્રમ છે પીળું અને આ છે રીંગણ. તો એ આપણે એની અંદર જ મૂકીશું. તો કે ટ્યુબેરોસમ છે સોલેનમ ટ્યુબેરોસમ છે એ શું છે તો કે પ્રજાતિ શું છે પ્રજાતિ બરાબર. તો સોલેનમ નાઇગ્રમ એ શાની જાતિ છે તો કે પીલુંની જાતિ છે. સોલેનમ મેલોન્જીના તો એ શાની જાતિ છે તો કે એ રીંગણની જાતિ છે. યાદ રાખવાનું છે કે રીંગણનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે સોલેનમ મેલોન્જીના. પીલુંનું વૈજ્ઞાનિક નામ શું છે સોલેનમ નાઇગ્રમ તરીકે ઓળખાય છે. તો આવી રીતે છે અમુક પ્રજાતિઓ જે છે ઘણી બધી જાતિઓનો જે સમૂહ હોય છે એને આપણે શામાં મૂકીશું તો કે પ્રજાતિમાં. તો હવે આપણે જોઈએ પ્રજાતિમાં કે પ્રજાતિની અંદર શું જોવા મળે છે આપણને પ્રજાતિ. તો કે પ્રજાતિની અંદર આપણે જો જોઈએ તો કે મોટા ભાગના આપણને જેટલા પણ સજીવો જે છે પ્રજાતિની અંદર તો કે બધા છે એમાં શું છે જાતિઓ જેમ જેમ આપણે જાતિ આપણો સૌથી કેવો હતો પાયાનો એકમ હતો. શું હતો પાયાનો. કે જેમ આપણે મકાન ચણવું છે તો ઈંટ છે એ મજબૂત આપણો પાયો બનાવે છે બરાબર. તો એમ જીવાવરણની અંદર છે બાયોલોજીની અંદર છે જાતિ એ શું છે પાયો છે. વર્ગીકરણનો શું છે પાયો છે. જેમ આપણે જાતિથી ધીમે ધીમે આગળ જતા જશું પ્રજાતિ છે કુળ છે ગોત્ર છે સમુદાય છે વર્ગ છે અને તો એમ સૃષ્ટિ તરફ આપણે જેમ જતા જઈશું એમ શું જોવા મળશે આપણને તો કે આમ આપણને એમાં લક્ષણોમાં ઘટતા જોવા મળશે. એના લક્ષણોમાં આપણને સમાનતા જોવા મળશે નહીં. હવે જેમ આપણે સૃષ્ટિથી છે જાતિ તરફ આવીશું એમ એમ આપણને શું જોવા મળશે તો એવી આપણને છે એની અંદર સામ્યતામાં વધારો જોવા મળશે. તો હવે આપણે જોઈએ પ્રજાતિ. તો કે પ્રજાતિ એ શું છે તો કે પ્રજાતિ તો કે જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય છે. સૌથી ઉચ્ચ કક્ષાનું વર્ગીકરણ છે. પ્રજાતિ જે જાતિઓના જે જુદી જુદી જાતિઓ છે એ એકત્રિત થાય અને શું બને છે તો કે પ્રજાતિ બને છે બરાબર. તો હવે એ પ્રજાતિ છે એની અંદર કોનો સમાવેશ થતો હશે બરાબર. તો કે સૌથી ઉચ્ચ કક્ષાનું વર્ગીકરણ છે એ પ્રજાતિ છે. એટલે કે પ્રથમ કક્ષાનું જો આપણે વર્ગીકરણ કહીએ તો એ પણ છે એ પ્રજાતિ જ છે બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પ્રજાતિઓની અંદર શાનો સમાવેશ થશે બરાબર. તો કે પ્રજાતિઓ જે છે એની અંદર આપણે અહીંયા જોયું પેન્થેરા લિયો પેન્થેરા પાર્ડસ પેન્થેરા ટાઇગ્રીસ બરાબર. તો આ ત્રણેય શું છે સિંહ દીપડો અને વાઘ બરાબર. તો એ ત્રણેય જુદી જુદી જાતિઓ છે. તો અહીંયા આપણે શું વ્યાખ્યા સમજો કે જાતિઓના સમૂહને છે પ્રજાતિ કહેવામાં આવે છે. તો એ બધી જ જાતિઓને એક જ સમૂહની અંદર મૂકી. કઈ સમૂહની અંદર મૂકી તો કે પેન્થેરાની અંદર. સમજો છો કે આ બધી જાતિઓ જુદી જુદી છે. કે સિંહની જાતિઓ જુદી હશે વાઘ દીપડો ચિત્તો એમ બધાની જાતિઓ છે એ જુદી જુદી હશે. તો એ બધી જુદી જુદી જે જાતિઓ જે છે એની અંદર છે જે પેન્થેરા એ બધાને શામાં સમાવેશ કરો તો
કે બધાનો સમાવેશ છે. પેન્થેરા એક જ પ્રજાતિની અંદર છે એ સમાવેશ કરો. એવી જ રીતે આપણે વનસ્પતિઓની અંદર જોઈએ કે સોલેનમ, નાઇગ્રમ, સોલેનમ, ટ્યુબેરોસમ, સોલેનમ, મેલોન્જીના, તો એ બધીની સાનો સમાવેશ કરો તો કે સોલેનમ પ્રજાતિની અંદર. શાનો સમાવેશ કરો તો કે સોલેનમ પ્રજાતિની અંદર એનો સમાવેશ કરો. શા માટે તો કે એ બધા જુદી જુદી, નાઇગ્રમ એટલે પીલું, ટ્યુબેરોસમ એટલે કે બટાટાનું નામ છે, સોલેનમ મેલોન્જીના એ શાનું નામ છે વૈજ્ઞાનિક નામ તો કે એ રીંગણનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર, તો એ ત્રણેય જુદી જુદી જાતિઓ છે. એ જાતિઓના સમૂહને આપણે શામાં મૂકી દીધી? એક જ. તો આ સોલેનમ અને પેન્થેરા એ બંને શું થઈ ગઈ? સોલેનમ અને પેન્થેરા એ બંને શું થઈ ગઈ? એ બંને પ્રજાતિ થઈ ગઈ. શું થઈ ગઈ? પ્રજાતિ. પ્રજાતિ એટલે શું તો કે જાતિઓના સમૂહને પ્રજાતિ તરીકે ઓળખાય છે. બરાબર, હવે અહીંયા છે ધીમે ધીમે સામ્યતાઓમાં ઘટાડો થશે. અહીંયા છે આપણે જો બધાને અલગ અલગ નામ રાખ્યા છે. બરાબર, તો અહીંયા છે આપણે શું કર્યું? બધાને એક જ પ્રજાતિની અંદર મૂકી દીધા છે કે શાકભાજી સમૂહવાળા જે સમુદાયો છે એને આપણે સોલેનમની અંદર છે એ મૂકી દીધા. બરાબર, હવે આવી જ રીતે છે બિલાડી, કે આપણે જો બિલાડી જે છે એ ફેલિસ પરથી ઉતરી આવેલી જાતિ છે. જે કેટ્સની જાતિ જે છે એ ફેલિસ પ્રજાતિ પરથી છે એ ઉતરી આવેલ જાતિ છે. તો એ વિદ્યાર્થી મિત્રો છે એ યાદ રાખવાનું છે કે કેટ્સની જાતિ છે એ શામા પરથી ઉતરી આવી છે તો કે ફેલિસ પરથી છે ઉતરી આવી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે કુળ. પહેલા આપણે જોયું જાતિ, ત્યારબાદ આપણે જોયું પ્રજાતિ. બરાબર, હવે એ જ પ્રજાતિઓના સમૂહને શું કહેવાય છે? કુળ. પ્રજાતિઓના સમૂહને શું કહેવામાં આવે છે? કુળ કહેવામાં આવે છે. કે જુદી જુદી જે પ્રજાતિઓ જે છે, હમણાં આપણે જોઈ પ્રજાતિ, કઈ બે પ્રજાતિઓ જોઈ તો કે સોલેનમ અને પેન્થેરા એ બંને શું છે? બંને પ્રજાતિઓ જ છે. તો એ બંને પ્રજાતિઓને આપણે છે એક જ કુળની અંદર મૂકીશું. શું કરીશું? એક જ કુળની અંદર છે એનો સમાવેશ કરીશું. તો કે જે પ્રજાતિઓનો જે સમૂહ જે છે એને આપણે જો વનસ્પતિઓની અંદર વાત કરીએ તો એને બે ભાગની અંદર છે વર્ગીકૃત કરવામાં આવે છે. એક તો એમના પ્રાજનિક લક્ષણો એટલે કે જે પુષ્પના જે પ્રાજનિક લક્ષણો છે એ, અને વાનસ્પતિક લક્ષણો, એમ બે રીતે એને વર્ગીકૃત કરી શકાય છે. કે કુળને છે એના વાનસ્પતિક લક્ષણો અને પ્રાજનિક લક્ષણોને આધારે બે ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય છે. કે કુળની અંદર છે કે પ્રાજનિક લક્ષણો શું છે અને એના જે પ્રજનન વાનસ્પતિક લક્ષણો શું છે એમ આધારે છે એને બે ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય છે. જેમ કે આપણે જોઈએ વનસ્પતિઓની અંદર કે આપણે બટાટાનું તો પહેલા ખબર જ છે, સોલેનમ ટ્યુબેરોસમ. બરાબર, હવે ધતુરાનું જે જાતિ જે છે પિટુનિયા, કે પિટુનિયા જે છે કે સોલેનમ જે પ્રજાતિ છે, આ સોલેનમ પ્રજાતિ છે એ મોટા ભાગે છે એ વનસ્પતિ સાથે સંકળાયેલી છે. કેવી છે? વનસ્પતિ સાથે સંકળાયેલી છે, અથવા તો એને આપણે યાદ રાખીશું શાકભાજી સાથે સંકળાયેલી કુળ છે. હવે આ ધતુરો છે, આપણને ખ્યાલ છે કે ધતુરો છે કેવો છે? એક નશાકારક પદાર્થ છે. ધતુરો જે છે એની અંદરથી જુદા જુદા રસાયણો છે એ મળે છે અને એ એક પ્રકારનો નશો જે આપણના મગજની અંદર છે એટલે કે આપણા ચેતાતંત્ર ઉપર નશો ઉત્પન્ન કરતો
તત્વો પદાર્થ છે, એટલે કે ઔષધિઓ એટલે એ શેમાં સમાવેશ થઈ જાય એનો ઔષધિઓની અંદર. પિટુનિયા, તો પિટુનિયા છે એ સુશોભન માટે, પિટુનિયા જે છે એ શું તો કે સુશોભન માટે, કે સુશોભન માટે એટલે કે જુદી જુદી પિટુનિયાની આપણે વાત કરીએ તો કે બોગનવેલ છે કે જે આપણને કેવા જોવા મળતા હોય છે તો કે આ રસ્તા ઉપર આપણે નેશનલ હાઈવે ઉપર જતા હોઈએ છીએ તો આપણને જુદા જુદા છે એ પ્લાન્ટ છે એ જોવા મળતો હોય છે, જેની અંદર છે આછા ગુલાબી, સફેદ એવા ઘણા બધા પુષ્પો આવેલા હોય છે. કેવા પુષ્પો હોય છે તો કે સુશોભન માટેના, કેવા તો કે સુશોભન માટેના. તો એ પિટુનિયા પ્રજાતિની અંદર સમાવેશ થાય છે. તો પુરાની પ્રજાતિ, સોલેનમ પ્રજાતિ, પિટુનિયાની પ્રજાતિ, તો આ ત્રણેયને એક કુળની અંદર સમાવેશ કર્યો. ત્રણેયને શામાં સમાવેશ કર્યો? એક કુળની અંદર, સોલેનમ. શાની અંદર છે સમાવેશ કર્યો છે તો કે સોલેનસી. યાદ રાખજો અહીંયા સોલેનમ છે, અહીંયા સોલેનસી છે. અને આપણે આગળ કુળ પણ ભણવાના આવશે 5મા ચેપ્ટરની અંદર કે અહીંયા આપણે કેમ કીધું કે ત્રણેયને આપણે એક જ કુળની અંદર મૂકી દીધા. આ એનું શું છે? કુળ છે. અર્થાત આપણે સાવ બેઝિક ભાષાની અંદર સમજીએ કે આપણી પહેચાન ફક્ત આપણા જાતિ પ્રમાણે જ હોય છે. એટલે કે તમને જે છે એ કોણ ઓળખતા હોય છે? આસપાસના તમારા 5-6 વિદ્યાર્થીઓ, એટલે કે તમારા મિત્રો, બરાબર. ત્યારબાદ છે કે તમારી ઓળખાણ તમારી આગળ તમારી પ્રજાતિ એટલે કે તમારા માતા પિતાના ફેમિલી મેમ્બર સાથે કરાવી છે અથવા તો એના રિલેટિવ સાથે કરાવી છે તો તમે શું કરશો? તમારા પપ્પાનું નામ છે એની સાથે જોડશો. શું કરશો? તમારા પપ્પાનું નામ જોડશો. હવે તમારા પપ્પાના સાથે છે કે તમારા ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધરના રિલેટિવની અંદર છે તમારી ઓળખાણ તમારા નામથી થશે નહીં. તમારા નામ પાછળ, તમારા પપ્પાના નામ પાછળ તમારા દાદાનું નામ લાગશે ત્યારે જ એમની ઓળખાણ થશે. તો આ પણ એક એવું જ છે કે જાતિ પછી શું થાય? પ્રજાતિ, પછી કુળ, એમ ધીમે ધીમે સૃષ્ટિ સુધી છે. જેમ આપણે એવું કહીએ છીએ ને આપણે 7 પેઢીઓ હોય છે એવી રીતે છે એ ઓળખાણ બનતી હોય છે. તો અહીંયા પણ છે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એમનો સૌથી પાયાનો એકમ, વર્ગીકરણ માટેના સૌથી પાયાનો એકમ કોણ છે? તો કે જાતિ છે. જાતિઓની અંદર શું થાય? તો કે સમાન લક્ષણો ધરાવતા સજીવોને મૂકવામાં આવે. પ્રજાતિ, તો કે પ્રજાતિની અંદર શું થાય? તો કે પ્રજાતિની અંદર છે જાતિઓના સમૂહને મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? જાતિઓના સમૂહને. ત્યારબાદ આવે કુળ, તો કે કુળ એટલે શું? તો કે પ્રજાતિઓના સમૂહને. શું કહેવાય? તો કે પ્રજાતિઓના, જાતિ, પ્રજાતિ અને કુળ. પહેલા શું આપણે ભણ્યા? જાતિ. જાતિ એટલે શું? તો કે સમાન લક્ષણો ધરાવતા સજીવોના સમૂહ. પ્રજાતિ જાતિઓના સમૂહને. કુળ પ્રજાતિઓના સમૂહને. બરાબર. તો આવી રીતે છે ને એક કુળની અંદર છે મૂકવું. હવે કે જેમ આપણે આગળ જોયું હતું કે પેન્થેરા જે છે એની અંદર એક પ્રજાતિ છે. પેન્થેરા શું છે? પેન્થેરા છે શું છે? પ્રજાતિ છે. બરાબર. હવે આ પેન્થેરા પ્રજાતિ જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પેન્થેરા પ્રજાતિ છે એની અંદર છે સિંહ છે, વાઘની જાતિઓ છે, દીપડાઓની જાતિ છે, એના બધાનો સમાવેશ છે એ પેન્થેરા પ્રજાતિની અંદર છે એ થાય છે. તો એ પ્રજાતિઓ બધી ભેગી થાય તો શું બને? તો કે કુળ બને. તો કે એવી રીતે કઈ પ્રજાતિઓ? તો કે બિલાડી અને કૂતરો. બરાબર. બિલાડી અને કૂતરો, તો કે બિલાડી અને કૂતરાની સામ્યતામાં આપણને થોડો અને તમે બાહ્યાકાર લક્ષણો જુઓ તો આપણને ભિન્નતા જોવા મળે છે. બિલાડી અને કૂતરાઓની અંદર છે આપણને જુઓ તો કે એના બાહ્યાકાર લક્ષણોમાં આપણને શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. થોડી એવી સામ્યતા જોવા મળે છે, થોડા સમાનતાઓ અને થોડી અસમાનતાઓ છે એ આપણને બિલાડી અને કૂતરાઓ વચ્ચે જોવા મળે છે. તો જે આ બિલાડી જે છે અને કૂતરો છે એને કેનેડી અને આની ફેલેડી કુળની અંદર મૂકવામાં આવે છે. સોરી, આ બંનેની પ્રજાતિઓ છે. તો ફેલેડી અને કેનેડી છે એની પ્રજાતિઓની અંદર છે એ મૂકવામાં આવે છે. તો આ શું થઈ ગયું? પેન્થેરા, ફેલેડી, કેનેડી શું થઈ ગયું? તો કે પ્રજાતિઓનો સમૂહ થઈ ગયો. તો કે પ્રજાતિઓનો સમૂહ એટલે શું? તો કે પ્રજાતિઓનો સમૂહ એટલે તો કે કુળ છે. પ્રજાતિઓનો સમૂહ એટલે શું? તો કે પ્રજાતિઓના સમૂહ તરીકે તો આપણે કુળને ઓળખવામાં આવે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, શું કહેવા માંગે છે? તો કે સોલેનમ ટ્યુબેરોસમ જે શું છે? બટાટાનો ધતુરો. ત્યારબાદ પિટુનિયા સુશોભન માટેની વનસ્પતિ. એ બધી જુદી જુદી શું છે? પ્રજાતિઓ છે. શું છે?
પ્રજાતિઓ છે. અહીંયા ખાલી તમે ટ્યુબેરોસમનો વાંચો, ખાલી સોલેન વાંચો તો કે સોલેનમ શું છે તો એક પ્રકારની પ્રજાતિ છે, ધતુરો પણ પ્રજાતિ છે, પિટુનિયા પણ પ્રજાતિ છે. એ બધો પ્રજાતિઓનો સમૂહ સોલેનેસીની અંદર મૂકવામાં આવ્યો. શામાં મૂકવામાં આવ્યો ને? સોલેનેસીની અંદર મૂકવામાં આવ્યો. તો આવી રીતે છે જ્યાં પ્રજાતિઓના સમૂહને શું કહેવામાં આવે છે? કુળ કહેવામાં આવે છે. પ્રજાતિઓના સમૂહને કુળ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે છે આપણે આગળ જોઈએ તો કે કુળ પછી સમાવેશ થાય છે ગોત્રનો. ગોત્રને બીજા નામથી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોત્રને બીજા કયા નામથી ઓળખાય છે તો કે શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો એનું સામાન્ય નામ છે, યાદ રાખવાનું છે, ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું, ટેક્સ્ટ બુકની અંદર લખી દેવાનું છે. તો હવે પછી શ્રેણી પૂછવું તો ત્યારે કંઈ બીજે જોવા જવાનું નથી, અથવા તો એવો પ્રશ્ન થવો ન જોઈએ કે આપણે ટેક્સ્ટ બુકની અંદર એનું નામ નથી. બરાબર? તો ગોત્ર એટલે કે શ્રેણી. તો કે ગોત્ર એટલે શું? તો આમાં લક્ષણોમાં કે સમાન લક્ષણોમાં ઘટાડો થશે. સમાન લક્ષણો કેવા હશે? ઓછા અંશે હશે. અહીંયા છે એ હવે લક્ષણોમાં સમાનતા જોવા મળશે નહીં, એટલે કે સામ્યતા જોવા મળશે નહીં, એટલે કે સમાન લક્ષણોની અંદર શું થશે? ઘટાડો થશે. હવે કે ગોત્ર જે છે તો ગોત્ર એટલે શું? તો કે કુળના સમૂહને કે જુદા જુદા બધા કુળ જે છે એ ભેગા થઈ જાય તો એને જ આપણે શું કહીએ છીએ? એને આપણે છે એ ગોત્ર તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે છે આપણે વાત કરીએ આગળ કે આ જે કુળ જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓની અંદર બધાની અંદર છે જુદા જુદા જોવા મળે છે. અહીંયા આપણે જે શ્રેણી કુળનું રાખ્યું છે, બરાબર? એ તમને કમ્પેરિઝન એટલે જ બે નું સાથે કરાવું છે, જાતિ, પ્રજાતિ, કુળ અને ગોત્ર. તો હવે કે કુળ, તો કુળ એટલે શું? તો સોરી, ગોત્ર એટલે શું અથવા તો શ્રેણી એટલે શું? તો કે કુળના સમૂહ. શું કહેવાય છે? કુળના સમૂહ. કે પોલીમોનિયલ્સ એક પ્રકારનું કુળ છે. એક પ્રકારનું શું છે? તો કે કુળની એક જાતિ છે. હવે કુળ જે છે એની અંદર છે આ સોલેનેસીની અંદર સમાવેશ થયો છે. કોનો સમાવેશ થયો છે? સોલેનેસી. તો કે સોલેનેસીની અંદર આપણે પહેલા પ્રજાતિની અંદર શું સમાવેશ કર્યો હતો? તો કે સોલેનમ નાઇગ્રમ, સોલેનમ ટ્યુબેરોસમ, સોલેનમ મેલોન્જીના. તો એવી રીતે જ આપણે એનો સમાવેશ છે એ કર્યો હતો. બરાબર? તો અહીંયા જે આપણે ગોત્રની અંદર સમાવેશ કરવો છે સોલેનેસી. હવે અહીંયા આ પોલીમોનિયલ્સ છે શું છે? પોલીમોનિયલ્સ છે એક ગોત્ર છે. બરાબર? તો સોલેનેસી અને કોન્વોલ્યુલેસી આ બંને શું છે? સોલેનેસી અને કોન્વોલ્યુલેસી કુળ છે. આ શું થઈ ગયા? કુળ થઈ ગયા. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી એ બંને શું છે? તો કે કુળ છે. કુળના સમૂહને શું કહેવાય છે? ગોત્ર કહેવાય છે. તો પોલીમોનિયલ્સ એ શું છે? પોલીમોનિયલ્સ એ એક પ્રકારનું ગોત્ર છે. હવે કે આપણે આ સોલેનેસી અને કોન્વોલ્યુલેસી એને આપણે અલગ કેવી રીતે પાડ્યા? તો એના પુષ્પીય લક્ષણોના આધારે. એ યાદ રાખવાનું છે. શાના આધારે આપણે એને અલગ પાડ્યા છે? તો કે એના પુષ્પીય લક્ષણોના આધારે છે આપણે એને અલગ પાડ્યા છે. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી એ બંને શું છે? કુળ છે. હવે એ કુળ શાની અંદર સમાવેશ થાય છે? તો કે ગોત્રની અંદર. કયા ગોત્રની અંદર? તો કે પોલીમોનિયલ્સ. શાની અંદર સમાવેશ થાય છે? પોલીમોનિયલ્સ. આપણે વનસ્પતિની વાત કરી. હવે આપણે જોઈએ કે પ્રાણીઓ. તો પ્રાણીઓને આપણને ખબર છે કેટલા બધા કુળ છે કે પેન્થેરા છે, ફેલેડી છે, કેનેડી છે. તો અહીંયા કુળનો સમૂહ જ છે જેને આપણે શું કહેવાનું છે? ગોત્ર કહેવાનું છે. તો એ પ્રાણીઓ જે છે એને કાર્નિવોરામાં મૂકવામાં આવે છે. કે કાર્નિવેરા એક શું છે? તો
પ્રકારનું ગોત્ર છે. શું છે? કાર્નિવોરા જે છે એક પ્રકારનું ગોત્ર છે. હવે એ ગોત્ર છે એની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે પેન્થેરા, ફેલેડી, કેનેડી. તો આ બધાનો સમાવેશ છે ક્યાં થઈ જશે? તો કે આ કાર્નિવોરા જે કુળ જે છે એની અંદર સમાવેશ થઈ જશે. કે જુદા જુદા આ કુળની જે જાતિઓ હતી એનો સમાવેશ આપણે એક સામા કરી લીધો, એક જ ગોત્રની અંદર કાર્નિવોરા અથવા કાર્નિવેરા એમ બે નામથી ઓળખવામાં આવે છે. તો આવી રીતે આપણે અહીંયા છે આપણને બે જ કુળ ગોત્ર છે એ મળી ગયા, પોલિમોનિયસ અને કાર્નિવોરા. બરાબર. હવે આપણે આગળ જોઈએ કુળ પછી છે કે આપણે જુદા જુદા વર્ગ સમુદાય ની અંદર છે એનું વર્ગીકરણ કરીશું. વર્ગ પહેલા આપણે છે વિદ્યાર્થી તો અહીંયા લખી જ દઈએ જાતિ, ત્યારબાદ આપણે શું જોયું? પ્રજાતિ, ત્યારબાદ શું આપણે જોયું? કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, વર્ગ પછી સમુદાય, અને સમુદાય પછી સૃષ્ટિ. તો આપણે આ જાતિથી સૃષ્ટિ તરફ અત્યારે જઈ રહ્યા છીએ. જાતિ છે આપણો સૌથી પાયાનો એકમ છે. જાતિ છે શું છે આપણો? કે સૌથી પાયાનો એકમ છે. પ્રજાતિ, કુળ, ગોત્ર, અત્યારે આપણે ભણવાનું છે વર્ગ. તો કે વર્ગ કોને કહીશું? તો કે જુદા જુદા ગોત્ર છે એ સમાન ભેગા થાય જેને આપણે છે એ વર્ગ તરીકે ઓળખીએ છીએ. વર્ગ ઘણા બધા છે આપણે જોવાના છે. તો કયા કયા બે વર્ગની અંદર છે પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવ્યા છે? તો પ્રાઇમેટ અને કાર્નિવોરા. તો એમ જુદા જુદા વર્ગની અંદર છે શું સમાવેશ કર્યો છે? સમાવેશ કર્યો છે. હવે કે આ પ્રાઇમેટ અને કાર્નિવોરા જે છે એ બંને છે એની અંદર કયા કયા પ્રાણીનો સમાવેશ થતો હશે? તો આની અંદર છે એ માંસાહારી. અહીંયા આપણે છે હમણાં કુળની અંદર જોયું હતું ને કે કાર્નિવોરા જે છે એની અંદર કોનો સમાવેશ થતો હતો? તો કે સિંહ છે, વાઘ છે, દીપડો છે, બિલાડી છે, કૂતરો છે, એ પ્રકારના એવા જ પ્રાણીઓ છે. તો એ બધાનો સમાવેશ છે એ કાર્નિવોરાની અંદર થાય છે. પ્રાઇમેટ તો કે ગિલબન, ગોરિલા, વાનર, આ બધાનો સમાવેશ પ્રાઇમેટ અને કાર્નિવોરા. બરાબર. તો એ પ્રાઇમેટ છે ગિલબન, ગોરિલા અને વાનર એ બધાનો સમાવેશ થાય છે. કાર્નિવોરા અને પ્રાઇમેટ એક જ વર્ગની અંદર મૂકવામાં આવે છે. એ વર્ગ કોણ? એ વર્ગ સસ્તન. બરાબર. તો એ વર્ગ કોને કહેવાય છે? તો કે સસ્તન તરીકે ઓળખવામાં આવે છે. હવે સસ્તનની અંદર તો ઘણા બધા એવા ઉચ્ચ લક્ષણો ધરાવતા સજીવો પણ જોવા મળતા હશે જે એની અંદર છે આ જુદા જુદા ગોત્રનો સમાવેશ થઈને છે આપણે ઘણા બધા સમુદાય બને છે. તો આ વર્ગથી જ કે જુદા જુદા વર્ગ છે એ જોડાય શાનું નિર્માણ થાય? તો કે સમુદાયનું. તો કે સમુદાયની અંદર છે ધીમે ધીમે આપણે જેમ આગળ જઈશું એમ આપણે ઘણા બધા સમુદાય જોવા મળશે, પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. તો એની ઓળખાણ આપણે કેવી રીતે કરીએ? બંનેનો તફાવત છે એ આપણે ઓલરેડી છે એ પછીના ઓલાની અંદર આવે છે. એટલે કે આપણા હવે જે ચોથું ચેપ્ટર છે એની અંદર આવે છે સમુદાય. આપણે ચોથું ચેપ્ટર છે શું ભણવાનું છે? જુદા જુદા સમુદાય વિશે. તો એ પૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશીની અંદર કરોડરજ્જુ અત્યારે શબ્દ આવ્યો છે વચ્ચે તો આપણે થોડી એની માહિતી આપી દઈએ કે કરોડરજ્જુ છે એ સંપૂર્ણપણે વિકસિત થયેલું હોય છે. આની અંદર જે કરોડરજ્જુ છે એ વિકસિત થયેલું હોતું નથી. પૃષ્ઠભાગે છે હોય તો પણ પૃષ્ઠભાગે જોવા મળે છે. જ્યારે અહીંયા આપણને વક્ષ ભાગે અને પૃષ્ઠભાગે જોવા મળે છે. અહીંયા છે એ વક્ષ ભાગે જોવા મળશે. ક્યાં જોવા મળશે? આગળના. પૃષ્ઠ એટલે પાછળ, વક્ષ એટલે આગળ. બરાબર. એટલો ખ્યાલ આપણને હોવો જોઈએ. હવે કે આ સમુદાય જે છે એની અંદર આપણને ઘણા બધા સમુદાય જોવા મળશે કે સસ્તન, વિહંગ,
સસ્તન છે, વિહંગ છે, ત્યારબાદ છે સંધિપાદ, આપણે ઉચ્ચ કક્ષાના જ લખીએ. મત્સ્ય, ઉભયજીવી, એ બધા પશુવંશીઓની અંદર આવે. બરાબર. તો કે સસ્તન છે, વિહંગ છે, મત્સ્ય છે, ઉભયજીવી છે, એ બધા સજીવો છે એ સમુદાય છે એની અંદર છે આપણને લક્ષણો છે એ જોવા મળશે. તો હવે આપણે જેમ જેમ છે એ પ્રજાતિથી સૃષ્ટિ તરફ જતા જઈએ છે એમ લક્ષણોમાં ઘટાડો થાય છે. લક્ષણોમાં શું થાય છે? તો લક્ષણોમાં ઘટાડો થાય છે. હવે જેમ જેમ આપણે અહીંયા આવશું તો લક્ષણોમાં શું થતો જશે? વધારો થતો જશે. આપણને લક્ષણોમાં શું થતો જશે? વધારો થતો જશે. તો હવે છે કે આ બધા સમુદાય છે, આ સસ્તન, વિહંગ, મત્સ્ય, ઉભયજીવી વનસ્પતિઓ ના બધા જ સમુદાય છે ભેગા મળીને શાનું નિર્માણ કરે? તો કે સૃષ્ટિનું નિર્માણ કરે. બધા ભેગા થઈને શાનું નિર્માણ કરે? તો કે બધા ભેગા થઈને સૃષ્ટિનું નિર્માણ છે એ કરે છે. શાનું નિર્માણ કરે છે? તો કે સૃષ્ટિનું નિર્માણ કરે છે. હવે આ સૃષ્ટિ જે છે કે કોને કહીશું આપણે? તો કે સૌથી ઉચ્ચ દરજ્જાની અંદર આ બધા કેવા આવે? સૌથી ઉચ્ચ દરજ્જાની અંદર જોવા મળતા લક્ષણો જે છે લક્ષણોનો જે સમૂહ છે, સૌથી ઉચ્ચ કક્ષાના જે સજીવોના લક્ષણોનો સમૂહ જે જોવા મળે છે જેને આપણે શું કહીશું? સૃષ્ટિ તરીકે છે એ ઓળખીશું. અને સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ બે ભાગોમાં વિભાજિત છે. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો કે વનસ્પતિ જે સૃષ્ટિ જે છે એની અંદર આપણે વનસ્પતિઓનો અભ્યાસ કરવાનો છે. પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર છે આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. તો આ બંને ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર જે છે એ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પર આધારિત છે. તો એ ચેપ્ટર આપણે ત્યારે ડિટેલમાં ભણશું, ત્યારે જ આપણે એની ચર્ચા કરીશું. હવે આપણને જુદા જુદા કોષ્ટકની અંદર વૈજ્ઞાનિકના નામ આપ્યા છે. આંબાનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે, માખીનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે, એટલે કે આપણી ઘર માખી હોય એ. અને ત્યારબાદ છે કે આપણને ઘઉંનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે, વૈજ્ઞાનિક નામ. તો હવે આપણે ભણી ગયા જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તો આપણે એને વર્ગીકરણ કરવાના છે. આપણને ચાર જ નામ આપ્યા છે, ઘણા બધા નામ છે એ આપણે યાદ કરીશું, એને ભણીશું. તો કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ કે આપણે જોઈએ કે હોમો સેપિયન્સ, સેપિયન્સ હોમો તો આપણી જાતિ કઈ છે? સેપિયન્સ છે. પ્રજાતિ તો કયા સમુદાય કઈ પ્રજાતિમાંથી આપણે ઉતરી આવ્યા છે? તો હોમોનીડી. કઈ પ્રજાતિ? તો કે હોમોનીડી. હવે કે આપણું કુળ કયું છે, આપણું ગોત્ર કયું છે, આપણું વર્ગ કયું છે એ હવે પછીના લેક્ચરની અંદર છે એ અભ્યાસ કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થશે કે જાતિથી સૃષ્ટિ સુધીનો જે આપણો અભ્યાસ છે એ ખૂબ જ આઈએમપી છે અને ખૂબ જ મહત્વનો છે આ ચેપ્ટરની અંદર. તમે આગળની થિયરી સરખામણીમાં આ જોઈશો તો આ ખૂબ જ થોડા એવા અટપટા શબ્દો છે, પરંતુ બધા જ શબ્દો છે સારી રીતે યાદ કરવાના છે. અને આ જે આપણું જે જાતિથી સૃષ્ટિ સુધીનું જે પ્રશ્ન છે એ આ ચેપ્ટરના અંદર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ કહી શકાય. તો બધા વિદ્યાર્થી મિત્રોએ જે હોમવર્કની અંદર જાતિથી સૃષ્ટિ લઈને બધા જ મુદ્દાઓ છે એ વર્ણન હોમવર્ક નોટની અંદર છે એ કરવાનું છે. પછી છે આપણે નવા લેક્ચર સાથે છે એ મળીશું. જય હિન્દ.